ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે અને દરેક માતા પિતા ખૂબ ચિંતિત છે. પરંતુ અહીં વાત કરીશું કે બચવું કઈ રીતે. લક્ષણોમાં બાળકોને ઝાડા થાય છે, ઉલટી થાય છે, તેજ તાવ આવે છે, એકદમ અચાનક તાવ ચડે છે અને એના લીધે એના માથામાં મગજમાં સૂજન આવે છે, ઘણી વખત આંચકી આવે છે, બેભાન થઈ જાય છે અને ઘણા બાળકોના મૃત્યુ પણ થાય છે. તો આપણે બાળકોને આ બધાથી બચાવીશું કઈ રીતે? સૌથી પહેલાં બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવાના છે, જેથી એ માખી કે મચ્છરના કોન્ટેક્ટમાં ન આવે અથવા તો એને કરડે નહીં. આ માખી ખૂબ નાની સાઇઝની હોય અને પવન સામે ઉડી નથી શકતી, એટલે લાંબુ અંતર નહીં કાપી શકે. તો બાળકોને પવન હોય એવા વિસ્તારમાં અને તડકાવાળા વિસ્તારમાં રમવા જવા દેવાના છે. અંધારિયા કે ભેજવાળા વાતાવરણમાં રમવા દેવાના નથી. દરેક વ્યક્તિએ નહાવાના પાણીમાં લીમડાવાળા પાણીનો ઉપયોગ કરવાનો છે અથવા તો મચ્છરથી પ્રોટેક્ટ કરી શકે એવી કોઈ દવા લગાવવાની છે, જેથી મચ્છર કરડે નહીં. આ રોગમાં ઇમ્યુનિટી પાવર ખૂબ રોલ ભજવે છે. દરેક વ્યક્તિનો ઇમ્યુનિટી વધે એવો પોષણયુક્ત ખોરાક ખાવાનો છે. એમને બાળકોને તો ખાસ એવો જ આહાર આપવાનો છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને તાવ, ઉલટી, ઝાડા કે ચક્કર આવવા એવા કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે. સમય રહેતા જો એને ઈલાજ મળી જશે તો કોઈ જ ખતરો નથી.